સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. શ્રાવણ માસના સુદ પક્ષની સાતમ એટલે કે શીતળા સાતમ. આજે આપણે શીતળા સાતમના વ્રતની કથા સાંભળીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય શીતળામાં જરૂરથી લખજો. શીતળા સાતમ વ્રતની વાર્તા. એક ગામમાં એક ડોશીમાં તેના 2 દીકરાના પરિવાર સાથે રહેતા હતા. તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી. તે ઈર્ષાળુ અને કજિયાખોર હતી, જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી. તે બીજાના દુઃખમાં દુઃખી થનારી હતી. એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા માટે બેઠી. તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી. એટલામાં જ તેમનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો. તે રડવા લાગ્યો. તેની પાસે થોડી વાર આડી પડી તો તેને ઊંઘ આવતા તે સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનું ભૂલી ગઈ. ત્યારે શીતળા માતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આરોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાના બદલે આખું શરીર દાઝી ગયું. તેઓ કોપાયમાન થઈ ગયા અને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને રાખ હતો અને ચૂલો સળગતો હતો. તેથી તે સમજી ગઈ કે જરૂર આ શીતળા માતા જ કોપાયમાન થયા છે. તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ. તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈ અને મારા દીકરાનું જીવનદાન માંગ. માં તો દયાળુ છે અને જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ તેની સાસુની વાત સાંભળી અને દીકરાને પોતાના ખોળામાં લઈ શીતળા માતાની શોધમાં નીકળી. અને રસ્તામાં સૌથી પહેલાં 2 તલાવડીઓ મળી. તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી, પરંતુ તેનું પાણી કોઈ પીતું ન હતું, કેમ કે તેનું પાણી પીવાથી લોકો મરણ પામતા હતા. નાની વહુ આ રીતે પોતાના દીકરાને લઈ જતી જોઈ અને તલાવડીને પૂછ્યું કે બહેન ક્યાં જાઓ છો? તો નાની વહુએ કહ્યું કે પોતાના બાળક પર આવેલી આ આફત માટે શીતળા માતાને શોધવા જાય છે. હું માની કૃપા મેળવવા માંગુ છું. ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજો ને બહેન, અમારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો, કેમ કે અમારું પાણી કોઈ પીતું નથી, પીવે તે મૃત્યુ પામે છે. નાની વહુ આગળ વધી તો તેને 2 આખલા લડતા જોયા અને તે બંને ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા. નાની વહુને જતી જોઈ તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાઓ છો? તેને પોતાની વાત જણાવી તો આખલાએ કહ્યું કે અમારું લડવાનું કારણ પૂછતા આવજો ને બહેન, અમારા પાપનું નિવારણ પૂછજો. નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંને હાથ વાળે ખંજવાળતા જોઈ અને ડોશીમાં વહુને કહ્યું કે બહેન ક્યાં જા છો આમ હાંફતી હાંફતી? વહુએ શીતળા માતાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે જરા મારું આટલું માથું જોતી જાને. નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તેને કંઈ ના ન પાડી અને તેને પોતાના દીકરાને ડોશીના ખોળામાં મૂકી દીધો અને તેમની જુઓ વીણવા બેઠી. થોડી વાર પછી જ્યારે ડોશીમાનું માથું ઠરી ગયું ત્યારે આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર થયો અને તેમનો દીકરો જીવંત થઈ ગયો. નાની વહુ સમજી ગઈ કે આ જ શીતળા માતા છે. તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી. ત્યારબાદ તેને તલાવડી દુઃખનું નિવારણ કરવા માટે માતાજીને પૂછ્યું. તે આ જન્મના બંને શોક્યા હતી. દિવસ ઉગ્યાની આત્મ્યા સુધી લડતી રહેતા હતા, તેથી તેને છાશ કે પાણી આપતા નહોતા. તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી પીતું નથી. પાણી પીવે તો તે દુઃખદ નિધન પામે છે. ત્યારબાદ તેમને 2 આખલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતી. બંને રાગ દ્વેષથી ભરેલી હતી, કોઈ પણને દળવા દેખતી નહોતી અને આ જન્મમાં આખલા બંનેના ડોકે ઘંટી બાંધીને લડ્યા કરે છે. તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે, તે બંને લડવાનું બંધ કરી દેશે. નાની વહુ સીતારામના આશીર્વાદ લઈ ખૂબ જ ખુશ થતી પાછી ફરી. રસ્તામાં આખલા મળ્યા. તે બંનેને તેને દુઃખનું નિવારણ કરી બતાવ્યું. ત્યારબાદ તે તલાવડીના પાણીને માટે ગઈ અને તેઓના દુઃખનું નિવારણ પણ કરી આપ્યું. હવે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈ ખૂબ જ રાજીના રેડ થઈ ગયા, પરંતુ જેઠાણીના અંદર બળવા લાગી. આ રીતે 1 વર્ષ પૂરું થયું. ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે પણ જેઠાણીએ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ તો તેને ચૂલો સળગતો જાણી જોઈ અને મૂકી અને સૂઈ ગઈ. રાત્રે જ્યારે શીતળા માતા આવ્યા ત્યારે તેનું શરીર
ચૂલામાં આરોટવાના કારણે બળી ગયું. તો તેમને મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. માતાના શ્રાપના કારણે તેમનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો. તેને બંને રસ્તામાં તલાવડીઓ મળી. માતાને ગોતવા સમયે ત્યારે તેને પૂછ્યું કે બેન ક્યાં જા છો? તો તેમને કહ્યું કે દેખાતું નથી, મારો દીકરો બળીને રાખ થઈ ગયો છે, શીતળા માસા પાસે જાઉં છું. તલાવડીએ કહ્યું કે અમારું કામ પૂછતી આવીશ. તો તેને કહ્યું કે હું કંઈ નવરી નથી કે તારા કામ કરું. થોડાક આગળ જતાં જ આખલા મળ્યા. તો તેમને કહ્યું કે અમારું કામ કરતા આવશો. તો તેને આગળ જઈ અને એક ઝાડ નીચે એક ડોશીમાં મળ્યા. માથું ખંજવાળતા હતા. ડોશીમાએ પોતાનું માથું જોવા માટે કહ્યું. જેઠાણીએ કહ્યું કે તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં. શીતળા માતા પાસે જવાનું છે, દેખાતું નથી તને કે મારો દીકરો મૃત્યુ પામ્યો છે? ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ ફરી થાકી પાકી ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં. પોતાના દીકરાને લઈ અને છાતી કૂટતી ઘરે આવી. જેવી રીતે માતા તમે દિવાળીને ફળ્યા તેવી રીતે વ્રત કરનાર સૌ કોઈને ફળજો. આમ શીતળા માતાની ભક્તિભાવથી શ્રદ્ધાપૂર્વક આસ્થા રાખી અને વ્રત કરવાથી શીતળા માતા સદાય બધાના સંતાનોનું રક્ષણ કરે છે. તો બોલો શીતળા માતાની જય.